નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 8/5/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી। તો હવામાન વિભાગે દરેક રાજ્યના માટે તારીખ સાથે આગાહી કરતા જણાવ્યું છે। તો ગુજરાતમાં તે તૈયાર રહેજો, ચોમાસાની એન્ટ્રી થઈ રહી છે। તો ગુજરાતમાં આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી। તો હવામાન વિભાગે દરેક રાજ્યમાં માટે તારીખ સાથે આગાહી કરતા જણાવ્યું છે। અંબાલાલ પટેલે 4 જૂન સુધીમાં તેમણે નડિયાદ, વડોદરા, આણંદ, ધંધુકા, ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે। તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 4 જૂન સુધીમાં તેમણે નડિયાદ, વડોદરા, આણંદ, ધંધુકા, ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવી રહ્યા છે। તો કાળઝાળ ગરમી વચ્ચે ખૂબ જ રાહત મળે તેવી આગાહી કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી। તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં પ્રિમોન એક્ટિવિટી વધારે જોર પડશે અને રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદ થશે। તેમણે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થશે। આવનારી 4 જૂન સુધીમાં તેમણે નડિયાદ, વડોદરા, આણંદ, ધંધુકા, ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો 4 જૂન સુધીમાં નડિયાદ, વડોદરા, આણંદ, ધંધુકા, ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે। તો કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે। તો સામાન્ય કરતાં વધારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો મહત્વપૂર્ણ છે કે જૂનના સપ્ટેમ્બર 2024ની દરમિયાન ભારતમાં સામાન્ય વરસાદની શક્યતા છે। તો આ લાલનીનોની અસર જૂનની ઓક્ટોબર 2024થી વિકસિત થશે। તો હવામાન વિભાગની જણાવ્યા અનુસાર લાંબા ગાળા એટલે કે જૂનની સપ્ટેમ્બર 106% વરસાદની સંભાવના છે। ઉત્તર પશ્ચિમમાં ભારતમાં 30 મેની પછી ગરમી ઓછી થવાની શક્યતા છે અને 2024માં ગરમી તરંગો 2 રાઉન્ડ નોંધાયા હતા, જેમાં હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ગુજરાતમાં સૌથી વધુ વ્યાપક જોવા મળ્યા હતા। હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો સામાન્ય રીતે ચોમાસાની કેરળમાં 1 જૂનના રોજ આવે છે, પરંતુ આઈડીએમની કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમના પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળમાં આવે તેવી શક્યતા છે। આઈએમડી ડોક્ટર જનરલ મૃત્યુ મહાત્માએ જણાવ્યું છે કે વહેલું નથી, સામાન્ય રીતે આસપાસ છે। સામાન્ય તારીખની આસપાસ કેરળમાં ચોમાસું શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ એવું જ જણાવ્યું હતું। હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આ મુજબ આવી જ રીતે ખેડૂત મિત્રો ફળી મળીએ। જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।